મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણીમાં ગઈકાલે 45.90% મતદાન થયું અને 1,07,762 મતદારોમાંથી 49,459 લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। આજે મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે મતગણતરી યોજાશે, જેમાં ભાજપની 2 પેનલ, વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ વચ્ચે રસાકસીભરી ટક્કર જોવા મળશે। મતગણતરી 3 રાઉન્ડમાં 50 ટેબલ પર થશે। પ્રથમ રાઉન્ડમાં 50 બૂથના મતોની ગણતરી કરવામાં આવશે। વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ વચ્ચે મતદાનમાં સીધું ટક્કર જોવા મળી રહ્યું છે। મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણી યોજાઈ, જેમાં ગઈકાલે 45.90% જેટલું મતદાન થયું હતું। કુલ 1,07,762 મતદારોમાંથી 49,459 લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। આજે મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે મતગણતરી યોજાશે, જેમાં ભાજપની 2 પેનલ, વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ વચ્ચે રસાકસીભરી ટક્કર જોવા મળશે। મતગણતરી 3 રાઉન્ડમાં 50 ટેબલ પર થવાની છે। પ્રથમ રાઉન્ડમાં 50 બૂથના મતોની ગણતરી કરવામાં આવશે। 3 રાઉન્ડમાં આ મતગણતરી હાથ ધરાશે। વિકાસ પેનલ અને વિશ્વાસ પેનલ બંને ભાજપની પેનલ છે, જેના વચ્ચે કાંટેકી ટક્કર અને સીધી ટક્કર જોવા મળશે। ગઈકાલે મતદાન થયું હતું, શાંતિબદ્ધ રીતે મતદાન થયું। 45.90% જેટલું મતદાન ગઈકાલે મતદાનમાં યોજાયું હતું। મહેસાણા અર્બન કોઓપરેટિવ બેંકની ચૂંટણીની આજે મતગણતરી, તેને લઈને બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે। મહેસાણા જીઆઈડીસી હોલ ખાતે આ મતગણતરી થવાની છે। 3 રાઉન્ડમાં આ મતગણતરી થવાની છે। આજે કોણ જીતે છે તેનું પરિણામ સામે આવવાનું છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સંકેત ફોનલાઈન પર જોડાયા છે। સંકેત, વિકાસ પેનલ, વિશ્વાસ પેનલ વચ્ચે સીધી ટક્કર છે। 45.90% મતદાન થયું છે। રસાકસીભરી માહોલ જોવા મળી રહ્યો છે। વિગત જણાવશો। જો અત્યારે હાલ વાત કરવામાં આવે તો મહેસાણા અર્બન બેંકની જે ચૂંટણી હતી તે ગઈકાલે યોજાઈ ગઈ છે। ભારે રસાકસીના વિશ્વાસ અને વિકાસ પેનલની વચ્ચે જે ખરાખરીનો જંગ છે તે હવે ચરમસીમાએ આવ્યો હોય તેવી સ્થિતિ ચોક્કસથી નિર્માણ થવા ગઈ છે। 3 જુદી જુદી પેનલો હતી, જે 3 જુદી જુદી પેનલોમાં ચૂંટણી જંગ ખેલાવાનો હતો, પણ વિશ્વાસ અને વિકાસ પેનલ ઉપર કાંટેની ટક્કર હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા ગયું હતું। એક અંદાજ મુજબ 1 લાખ જે ઉમેદવાર 1 લાખ જે મતદારો હતા તેમાંથી અત્યારે હાલ 45% કરતા પણ નીચે એમ કહી શકાય કે 45% જેટલું મતદાન થયું છે। જે જોતા આજે સમગ્ર મામલો થયો છે, જેના અનુસંધાને અત્યારે હાલ કાંટેની ટક્કર હોય તેવી સ્થિતિ ચોક્કસથી નિર્માણ થવા ગઈ છે। જીઆઈડીસી હોલ ખાતે અત્યારે હાલ 3 રાઉન્ડમાં તેનું મતગણતરી શરૂ કરવામાં આવી છે। મોડી સાંજ સુધી અથવા મોડી રાત સુધી તેની મતગણતરી પૂર્ણ કરવામાં આવશે। 51,000 મતની જે ગણિત છે તે વારાફરતી કરીને તેમને રબર બેન્ડ મારીને તેની ગણતરી કરવામાં આવશે અને સમી સાંજ બાદ જ તેનો નિર્ણય સામે આવે તેવું અત્યારે હાલ કહી શકાય છે। પણ બંને પક્ષે અત્યારે હાલ જીતનો દાવો કરવામાં આવતો હોય તેવું અત્યારે જાણવા મળી રહ્યું છે।